હેલો સ્ટુડન્ટ્સ, વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ. આપણી યુટ્યુબ ચેનલ ઉપર આપણે ધોરણ 7નું એસાઇનમેન્ટ સોલ્યુશન જોઈ રહ્યા છે, જેની અંદર આપણે પ્રશ્ન નંબર 3નો અ વિભાગ આજે આપણે જોવાના છીએ. સૌથી પહેલા એની અંદર છે ચેપ્ટર નંબર 9, બરોબર, એનું આપણે સોલ્યુશન જોવાના છીએ. ધ્યાન આપો. પહેલા દાખલાની અંદર શું કીધું છે કે સમાંતર બાજુ ચતુષ્કોણ XYZW. કેવો ચતુષ્કોણ છે? સમાંતર બાજુ ચતુષ્કોણ. તો સમાંતર બાજુ ચતુષ્કોણ X, Y, Z અને W. એમાં YZ બરાબર 8. YZ બરાબર કેટલા? તો કે સર 8. અને ચતુષ્કોણનું ક્ષેત્રફળ તમને આપી દીધેલું છે. ક્ષેત્રફળ બરાબર 120 સેમીનો વર્ગ. ચતુષ્કોણનું ક્ષેત્રફળ કેટલું આપ્યું છે? 120 સેમીનો વર્ગ. તો YZ પરના વેધ, આ જે આપણી બાજુ છે YZ, એના ઉપરના વેધ XM નું, એટલે X માંથી એના ઉપર નીકળતો શું છે? વેધ. એનું તમે શું શોધો? માપ શોધો. તો હવે જ્યારે આ રીતનું હોય કે તમને શું કરેલું હોય કે ક્ષેત્રફળ આપેલું હોય, પાયો અને વેધમાંથી કોઈ એક વસ્તુ આપેલી હોય અને તમારે એની કિંમત શોધવાની હોય, તો શું કરવાનું? સૌથી પહેલા ક્ષેત્રફળનું સૂત્ર મૂકવાનું. ક્ષેત્રફળ આપેલું છે તો પછી ક્ષેત્રફળનું સૂત્ર મૂકવાનું. તો લખો કે સમાંતર બાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ બરાબર, સમાંતર બાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ શું આવે? તો કે સર પાયો ગુણ્યા વેધ આવે. શું આવે? પાયો ગુણ્યા વેધ. હવે સમાંતર બાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ શોધવાનું નથી, એ આપણને આપી દીધેલું છે. તો કેટલું આપેલું? તો કે સર 120. તો 120 બરાબર પાયો કેટલો આપેલો છે? પાયો એટલે YZ નું માપ આપણને આપેલું છે 8 સેમી, ગુણ્યા વેધ એ આપણે શોધવાનો છે. તો વેધ શોધવાનો. હવે વેધને કરતા બનાવું તો 8 ગુણાકારમાંથી ક્યાં જાય? ભાગાકારમાં. તો વેધ બરાબર 120 ભાગ્યા 8. 8 એકા 8 અને 8 પંચા 40, 15 અઠા 120. તો વેધની લંબાઈ કેટલી આવશે? વેધ બરાબર 15. જુઓ ક્ષેત્રફળ શેમાં હતું? સેમીમાં. તો અહીંયા વેધની માપ શેમાં આવશે? સેમીમાં આવશે. તો તમારો જવાબ આવશે 15 સેમી. એનો મતલબ કે XM, આ બિંદુ કેટલું હતું? M. તો XM નું માપ કેટલું આવશે? 15 સેમી. ક્લિયર છે કે નહીં? હવે જુઓ, હવે જોઈએ નંબર 2. શું કીધું છે નંબર 2 ની અંદર? કે સમાંતર બાજુ ચતુષ્કોણ LOVE માં VE બરાબર 16. તો એક સમાંતર બાજુ ચતુષ્કોણ છે જેનું નામ છે LOVE, બરોબર. હવે એમાં VE 16 સેમી છે. VE આનું માપ છે 16 સેમી. ઓકે. અને VE પરના વેધ LA, એટલે L માંથી નીકળતો એક વેધ છે, બરોબર. એનું માપ કેટલું છે? એનું માપ છે 12 સેમી. કેટલું છે? 12 સેમી. અને OV પરનો વેધ, OV ઉપરનો વેધ LB, એટલે L માંથી જ એક વેધ OV પર નીકળે છે, બરોબર. એનું માપ છે 15 સેમી. એનું માપ છે 15 સેમી. તો OV નું માપ શોધો, એટલે આ માપ શોધવાનું. તો એક વસ્તુ યાદ રાખવાની કે આ પ્રકારના દાખલા હોય જ્યારે તમને એક જ ચતુષ્કોણની અંદર બે પાયા અને વેધ આપેલા હોય, તો શું કરવાનું? તો કે ભાઈ જ્યારે મારે આ આપણે કોનું માપ, કે પાયાનું કે કોઈ પણ પાયો હોય કે કોઈ પણ વેધ હોય, એ બંનેમાંથી કોઈની કિંમત જોઈતી હોય. જેમ કે સમજો કે પહેલા દાખલાની અંદર શું હતું કે વેધની કિંમત જોઈતી હતી, તો પાયો અને ક્ષેત્રફળ આપી દીધું હતું. એનો કહેવાનો મતલબ કે કોતો પાયો અથવા વેધ શોધવું હોય તો એના સિવાયની બે કિંમત, એટલે ક્ષેત્રફળ અથવા તો વેધની કિંમત આપેલી હોવી જોઈએ. તો અહીંયા મારે જો OV એટલે પાયો શોધવો હોય તો વેધની કિંમત આપેલી પણ ક્ષેત્રફળ આપેલું નથી. ક્ષેત્રફળ ખબર હોત તો હું આગળના દાખલાની જેમ અહીંયા વેધ શોધી શકત. પણ ક્ષેત્રફળ નથી આપેલું, પણ ક્ષેત્રફળ શોધવા માટે જેની જરૂર પડે એટલે પાયો ગુણ્યા વેધ, તો એક બીજો પાયો અને વેધ કમ્પ્લીટ આપી દીધેલું. એટલે અહીંયા તમારે શું કરવાનું? સૌથી પહેલા તો કે સમાંતર બાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ બરાબર પાયો ગુણ્યા વેધ. ધ્યાન આપજો, આપણને શું કીધું? સમાંતર બાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ પાયો ગુણ્યા વેધ. હવે જુઓ, આ પાયો અને વેધ લો, EV, જે તમારો પાયો કયો? EV ગુણ્યા એની ઉપરનો વેધ અહીંયા તમને કીધો છે LA, બરોબર. તો એ LA નું તમે માપ લો. તો EV કેટલા આપેલા? 16 અને એના ઉપરનો વેધ 12 સેમી. તો આની કિંમત શોધી લો એટલે તમને શું મળી જશે? હવે આના ઉપરથી ક્ષેત્રફળ મળી જશે. તો 16 ગુણ્યા કેટલા કરવાના? તો કે સર 16 ગુણ્યા 12 કરો તો મળશે 192. અને જુઓ શેમાં છે? સેમીમાં છે. તો ક્ષેત્રફળ શેમાં આવશે? સેમીનો વર્ગ. તો જુઓ આ પાયો ગુણ્યા આ વેધ કરીશું તો શું મળશે? ક્ષેત્રફળ. તો અહીંયા મને ક્ષેત્રફળ મળી ગયું. અને હવે એક પાયા અને એક વેધની મદદથી મેં ક્ષેત્રફળ શોધી લીધું. અને હવે ક્ષેત્રફળની મદદથી હું પાયાની કિંમત શોધીશ અને ફરીથી ક્ષેત્રફળનું સૂત્ર મૂકીશ કે સમાંતર બાજુ
ચતુષ્કોણનું ક્ષેત્રફળ બરાબર પાયો ગુણ્યા વેધ. હવે સમાંતર બાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ આપણને મળી ગયું. કેટલું આપણી પાસે છે? તો કે સર 192. તો 192 બરાબર પાયો કેટલો? તો કે સર પાયો ઓવી આપણે શોધવાના. તો ઓવી ગુણ્યા વેધ, એની ઉપરનો વેધ 15 સેમી આપેલો. તો ઓવીની કિંમત જોઈતી હોય તો શું કરવાનું? ઓવી બરાબર 15. 192 ના ક્યાં જતા રહ્યા? ભાગાકારમાં. તો 192 ભાગ્યા 15 બરાબર. તો 192 ને આપણે કેટલા વડે? 15 વડે ભાગો. તો જુઓ 192 ભાગ્યા 15. 15 એકા 15, 9 માંથી 5 હશે તો 4. 15 એકા 15 દુ 30. તો 15 દુ કેટલા થશે? 30 થશે બરોબર. તો અહીંયા આવશે 12. અહીંયા પોઈન્ટ લગાવો, અહીંયા 0 આવશે. તો 15 × 8 120. તો કેટલો જવાબ આવશે? 12.8 સેમી. કેટલો જવાબ આવશે? 12.8 સેમી. એનો મતલબ કે ઓવીની કિંમત, પાયાની કિંમત કેટલી આવશે? 12.8 સેમી. ક્લિયર છે કે નહીં? તો આ તો બીજા નંબરનો દાખલો કે જો તમને પાયો અને વેધમાં એક પાયાની કિંમત શોધવાની હોય અને ક્ષેત્રફળની જગ્યાએ તમને શું આપેલું હોય? પાયો ગુણ્યા વેધ. તો પાયો ગુણ્યા વેધની મદદથી પહેલાં ક્ષેત્રફળ શોધી લો અને ક્ષેત્રફળ મળે પછી તમે શું કરો? પાયાની કિંમત શોધી લો. ક્લિયર છે કે નહીં? હવે જોઈએ એક્ઝામ્પલ નંબર 3. સમાંતર બાજુ ચતુષ્કોણ ABCDમાં BC બરાબર 8, BC પરનો વેધ AM 18, તો CD 16 હોય તો CD પરનો વેધ શોધો. તો અહીંયા પણ જુઓ, એક આપણને શું આપેલું છે? સમાંતર બાજુ ચતુષ્કોણ આપેલો છે બરોબર. શું આપેલો છે? સમાંતર બાજુ ચતુષ્કોણ. હવે જેનું નામ શું છે? ABCD. તો A, B, C અને D. હવે આ સમાંતર બાજુ ચતુષ્કોણમાં BC એ 8 છે. BC ની કિંમત છે 8. BC પરનો વેધ AM, એટલે A માંથી નીકળતો વેધ એ કેટલો છે? તો AM છે 18 સેમી અને CD 16 સેમી. CD એ 16 સેમી. તો CD પરનો વેધ AN, એટલે એમાંથી જ નીકળતો વેધ AN એ તમારે શું કરવાનો? શોધવાનો. આગળના જેવો જ સેમ દાખલો. તો ફરીથી અહીંયા શું કરો તમે? લખો સમાંતર બાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ બરાબર પાયો ગુણ્યા વેધ. સમાંતર બાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ પાયો ગુણ્યા વેધ. હવે ક્ષેત્રફળ આપણે શોધવાનું. અહીંયા જુઓ, આ પાયો અને આ વેધની અંદર, આ પાયો અને આ વેધની અંદર આપણી જોડે વેધ નથી. તો આપણે કયા પાયા અને વેધનો ઉપયોગ કરીશું? તો કે BC ગુણ્યા કયો આપ્યો તો આપણને? BC ઉપર વેધ આપ્યો તો BC પરનો વેધ AM, એટલે આ AM વેધ AM અને આ AN. તો AM ને લઈશું. કોને લઈશું? AM. એટલે આ પાયો અને આ વેધ. તો પાયો અને વેધનો ઉપયોગ કરો તો 18 ગુણ્યા 8 બરાબર. તો 18 ગુણ્યા 8 કરશો એટલે આપણને શું મળી જશે? ક્ષેત્રફળ. તો 18 8 કેટલા થશે? તો કે સર 18 8 144. તો ક્ષેત્રફળ કેટલું આવશે? 144 સેમીનો વર્ગ. શું આવશે? 144 સેમીનો વર્ગ. હવે ક્ષેત્રફળ મળી ગયું. હવે વેધ શોધવાનો. તો ફરી ક્ષેત્રફળનું સૂત્ર મૂકો કે સમાંતર બાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ બરાબર પાયો ગુણ્યા વેધ બરોબર. તો ક્ષેત્રફળ આપણી પાસે છે ઓલરેડી. તો 144 બરાબર પાયો. પાયો પણ આપણી પાસે છે 16 સેમી. તો 16 ગુણ્યા વેધ આપણી જોડે AN નથી, તો AN શોધવાના. તો AN બરાબર 144 ભાગ્યા 16 બરાબર. તો 144 ને કેટલા વડે ભાગો? 144 ને તમે 16 વડે ભાગો તો 16 નવા 144. તો 16 નવા 144. તો AN વેધ કેટલો આવશે? તો કે સર AN વેધ આવશે 9 સેમી. તો આ આપણો જવાબ. તો વેધની કિંમત કેટલી મળી? તો કે સર વેધની કિંમત થશે 9 સેમી. સૌથી પહેલાં શું શોધી લેવાનું? ક્ષેત્રફળ શોધી લેવાનું, જે પાયો અને વેધ આપ્યો એની મદદથી. અને એક ક્ષેત્રફળની મદદ આપણે કોના માટે શું શોધવા કરવાની? તો કે વેધ કે પાયો જે ના આપ્યો એ શોધવા માટે કરવાની. ક્લિયર? તો એક્ઝામ્પલ નંબર 3. હવે જોઈએ એક્ઝામ્પલ નંબર 4. સમાંતર બાજુ ચતુષ્કોણ X, Y, Z અને W. એમાં XY 9 સેમી. XY કેટલા છે? 9 સેમી. અને XY ને સંગત વેધ WM, એટલે આ WM ની કિંમત કેટલી છે? WM ની કિંમત છે 14 સેમી. કેટલી છે? 14 સેમી. જો YZ ને સંગત, આ YZ ને સંગત વેધ WN એટલે W માંથી નીકળેલો વેધ એ કેટલો છે? YN એ 6 સેમી હોય. ZY ને સંગત
વાય ઝેડ એટલે કે આને વાય ઝેડ એટલે કે આને સંગત એની ઉપરનો વેધની લંબાઈ કેટલી 6 સેમી. ઓકે, તો વાય ઝેડની કિંમત શોધો એટલે અહીંયા શું શોધવાનો? પાયો શોધવાનો. ફરી એની એ વસ્તુ કે સમાંતર બાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ બરાબર પાયો ગુણ્યા, જો જેટલી વખત દાખલો ગણો એટલી વખત ફરજિયાત સૂત્ર લખવાનું જ તમારે. તો પાયો કયો ને કયો પાયો ને વેધ આપેલું, તો જુઓ આ પાયાની કિંમત કેટલી? 9 સેમી ગુણ્યા એના ઉપરના વેધની કિંમત કેટલી? તો કે સર 14 સેમી, તો ગુણ્યા 14. 14 નવા તો કે 14 નવા 126, તો 14 નવા 126, તો ક્ષેત્રફળ આવશે 126 સેમીનો વર્ગ. હવે ફરીથી શું કરો? ક્ષેત્રફળનું સૂત્ર મૂકો કે સમાંતર બાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ બરાબર પાયો ગુણ્યા વેધ. હવે ક્ષેત્રફળ આપણી જોડે ઓલરેડી છે 126. પાયો કયો? તો કે વાય ઝેડ મારે શોધવાનો સર. તો વાય ઝેડ અને એના ઉપરનો વેધ કયો? તો કે WN, તો કે WN. ઓકે, 126 એમના એમ, તો 126 બરાબર વાય ઝેડની કિંમત શું કરવાની? શોધવાની. WNની કિંમત આપેલી 6, તો વાય ઝેડ શોધવા હોય તો 126 ભાગ્યા 6. 6 દુ 12, 6 એકા 6, 21 ચંક 126, તો વાય ઝેડ બરાબર કેટલા આવશે? 21 સેમી. તો આપણો જવાબ આવશે શું આવશે? 21 સેમી. ક્લિયર છે કે નહીં? તો આ રીતે કે જે પાયો અને વેધ આપેલું હોય એની મદદથી સૌથી પહેલાં ક્ષેત્રફળ શોધી લો અને ક્ષેત્રફળનો ઉપયોગ પાયો કે વેધ જે ના આપેલું એ શોધવા માટે કરો. સિમ્પલ છે. તમે રીત શીખશો તો આ પ્રકારના ગમે તેવા દાખલા આવે તો તમને આવડી જાય. ઓકે, તો આ હતું પ્રશ્ન નંબર 1. હવે આગળ જોઈએ પ્રશ્ન નંબર 2 જોઈએ. આ જ ચેપ્ટરના દાખલાની અંદર પ્રશ્ન નંબર 2. સૌથી પહેલાં ચતુષ્કોણના દાખલા હતા. હવે જુઓ ત્રિકોણના દાખલા કે ત્રિકોણ એબીસીનું ક્ષેત્રફળ 90 સેમીનો વર્ગ, તો બીસી 15 સેમી, તો વેધ શોધો. બહુ સિમ્પલ દાખલા. એક ત્રિકોણ આપેલો, ત્રિકોણ એ બી અને સી. તો ત્રિકોણ એબીસીનું ક્ષેત્રફળ 90 સેમી. આખા ત્રિકોણનું ક્ષેત્રફળ કેટલું? તો કે ત્રિકોણનું ક્ષેત્રફળ બરાબર 90 સેમી. કેટલું? ત્રિકોણનું ક્ષેત્રફળ 90 સેમી. હવે એમાં બીસી નીચેની બાજુનું માપ કેટલું આપેલું? 15 સેમી, અને એના ઉપરનો વેધ એમ આપણે શું કરવાનો? તો કે વેધ આપણે શું કરવાનો? તો કે સર શોધવાનો. તો આમાં સેમ ટુ સેમ જ વસ્તુ કે સૌથી પહેલાં શું કરો? તો કે સર ત્રિકોણનું ક્ષેત્રફળ મૂકો કે ત્રિકોણનું ક્ષેત્રફળ બરાબર 1/2 પાયો ગુણ્યા વેધ. ત્રિકોણનું ક્ષેત્રફળ 1/2 ગુણ્યા પાયો ગુણ્યા વેધ. હવે ત્રિકોણનું ક્ષેત્રફળ શોધવાનું નથી, ઓલરેડી આપેલું. કેટલું આપેલું? 90. તો અહીંયા લખી દો ક્ષેત્રફળની જગ્યાએ 90. 1/2 ગુણ્યા પાયો, પાયાની કિંમત કેટલી આપેલી? 15 ગુણ્યા વેધ આપણે શું કરવાના? શોધવાના. હવે જુઓ આ બે ભાગાકારમાં તો સામે જાય તો ગુણાકારમાં જાય અને 15 અંશમાં તો છેદમાં જાય. તો વેધ શું આવે? તો વેધ બરાબર જે આપણે કીધું કે સામે અહીંયા વેધની સામે કોણ હતા? 90. તો 90ની જોડે આ ભાગાકારમાંથી 2 શેમાં આવશે? ગુણાકારમાં, અને 15 ક્યાં આવશે? છેદમાં. તો 15 × 5 = 75 અને 15 × 6 = 90. એટલે અહીંયા એ કેન્સલ થઈ જાય ને અહીંયા આવશે 6 દુ 12. તો વેધની કિંમત આવશે 12 સેમી. કેટલી આવશે? 12 સેમી. તો કશું નહીં, ત્રિકોણનું ક્ષેત્રફળ મૂક્યું, એમાંથી આપણને વેધની કિંમત નથી આપેલી, તો વેધની કિંમતને કરતા બનાવી. ક્લિયર છે કે નહીં? હવે આ હતો નંબર 1. હવે જોઈએ પ્રશ્ન નંબર 2 નો બીજો. ત્રિકોણ XYZ નું ક્ષેત્રફળ. ત્રિકોણ XY અને Z નું ક્ષેત્રફળ એટલે ત્રિકોણનું ક્ષેત્રફળ અહીંયા આપણને આપી દીધેલું. તો ત્રિકોણનું ક્ષેત્રફળ 150 સેમીનો વર્ગ. એકમ ખાસ લખવાના. XZ બરાબર 20, એટલે આ XZ નું માપ આપણને આપેલું 20 સેમી. કેટલું આપેલું? 20 સેમી. તો તેના ઉપરનો વેધ YM શું કરવાનો? શોધવાનો. ફરી એની એ વસ્તુ કે ત્રિકોણનું ક્ષેત્રફળ બરાબર 1/2 ગુણ્યા પાયો ગુણ્યા વેધ. ક્લિયર? ત્રિકોણનું ક્ષેત્રફળ કેટલું? 150 બરાબર 1/2 પાયો કેટલો આપેલો? 20 સેમી ગુણ્યા વેધ શું કરવાના? શોધવાના. આ ભાગાકારમાંથી 2 ગુણાકારમાં જાય અને આ અંશમાંથી ક્યાં જાય? છેદમાં. તો વેધ બરાબર 150 ગુણ્યા 2 અને 20 ક્યાં આવશે? છેદમાં. 0 0 કેન્સલ, 2 2 કેન્સલ, તો વેધ કેટલા આવશે? તો કે વેધ બરાબર 15 સેમી. તો વેધનું માપ કેટલું આવશે? 15 સેમી. તો આ તો એક્ઝામ્પલ નંબર 2. આગળ જોઈએ એક્ઝામ્પલ નંબર 3. ત્રીજાની અંદર શું કીધું છે? ત્રિકોણ PQR નું ક્ષેત્રફળ. એટલે ત્રિકોણ કયો છે? PQ અને R. ત્રિકોણ PQR નું ક્ષેત્રફળ 120 સેમીનો વર્ગ. એટલે ત્રિકોણનું ક્ષેત્રફળ બરાબર 120 સેમીનો વર્ગ. PQ બરાબર 16.
PQ નું માપ કેટલું આપેલું 16 સેમી, આનું માપ કેટલું આપેલું 16 સેમી. તો વેધ RN શોધો, આરમાંથી એના ઉપર નીકળેલો વેધ આ શું શોધો RN, RNની કિંમત શોધો. ફરી એની એ વસ્તુ કે ત્રિકોણનું ક્ષેત્રફળ બરાબર 1/2 ગુણ્યા પાયો ગુણ્યા વેધ. બરાબર, ત્રિકોણનું ક્ષેત્રફળ કેટલું તો કે સર 120 બરાબર 1/2 ગુણ્યા પાયો કેટલો, પાયાનું માપ 16 સેમી ગુણ્યા વેધ. તો વેધની લંબાઈ કેટલી થાય તો કે વેધ બરાબર 120 ગુણ્યા 2/16. 16ના અવયવ પાડો 8 દુ 16 બરાબર 15 અઠા કેટલા થશે 120 અને 2 2 કેન્સલ થઈ જશે. તો વેધ બરાબર કેટલા આવ્યા 15 સેમી. વેધ બરાબર કેટલા આવશે 15 સેમી. તો બધામાં સેમ પેટર્ન કે ત્રિકોણનું ક્ષેત્રફળ બરાબર 1/2 પાયો ગુણ્યા વેધ. ક્ષેત્રફળ આપેલું પાયો કે વેધ ના આપેલું તો જેની કિંમત ના આપેલી હોય એને શું કરવાનું, એને કરતા બનાવવાનું ને કિંમત શોધી લેવાની. ક્લિયર છે કે નહીં? હવે જોઈએ ચોથા નંબરનો દાખલો. આગળ ત્રિકોણ DE અને F. ત્રિકોણ DEF નું ક્ષેત્રફળ એટલે જુઓ ત્રિકોણનું ક્ષેત્રફળ બરાબર 68 સેમીનો વર્ગ. કેટલો 68 સેમીનો વર્ગ. અને વેધ DM બરાબર DM એટલે DM વેધ અહીંયા આવતો હશે તો વેધ DM બરાબર આની કિંમત કેટલી 8.5. તો EF શોધો, એનો પાયો શું કરવાનો શોધવાનો. તો ફરી ત્રિકોણનું ક્ષેત્રફળ, તો ત્રિકોણનું ક્ષેત્રફળ બરાબર 1/2 ગુણ્યા પાયો ગુણ્યા વેધ. ઓકે, ત્રિકોણનું ક્ષેત્રફળ આપી દીધેલું કેટલું આપેલું 68. તો 68 બરાબર 1/2 ગુણ્યા પાયો કેટલો, તો પાયાની કિંમત આપણે શોધવાની. તો પાયો શોધવાનો છે તો પાયો એમને એમ વેધની કિંમત આપી દીધેલી કેટલી 8.5. હવે બે ગુણાકારમાંથી ભાગાકારમાં જાય તો 68 ગુણ્યા 2 બરાબર પાયો ગુણ્યા તમને દાખલો સરળ કરી આપીએ 8.5 તો એને શું કહેવાય 85/10 કહેવાય. તો હવે 10 ગુણાકારમાં જશે અને 85 ક્યાં જશે છેદમાં. તો પાયો બરાબર 68 ગુણ્યા 2 ગુણ્યા 10 ભાગ્યા 85. બરોબર છે. આ રીતે સાદું રૂપ આપો તો તમને ઇઝી પડશે. 5 દુ 10 તો 17 × 5 85 એટલે આ કેન્સલ થઈ ગયા. 17 × 17 દુ 34, 17 × 1 અને 17 × 4 68 એટલે 17 × 68 એ કેન્સલ થઈ ગયા. તો નીચે કશું ના વધ્યું તો ઉપર કેટલા વધ્યા 4 દુ 8 અને 8 દુ 16. તો જવાબ આવશે 16 સેમી. કેટલો જવાબ આવશે તો પાયાની કિંમત એટલે કે EF ની કિંમત કોની EF ની કિંમત આવશે 16 સેમી. ક્લિયર છે કે નહીં? તો આ હતા ક્વેશ્ચન નંબર 2 ના કુલ 4 દાખલા. હવે જોઈએ આગળ પ્રશ્ન નંબર 3. સૌથી પહેલા સમાંતર બાજુ ચતુષ્કોણ, પછી ત્રિકોણ ને હવે વર્તુળ આધારિત દાખલા. તો ધ્યાન આપો સૌથી પહેલા નંબરમાં. અને અહીંયા તમે એક વસ્તુ જોઈ લો કે વર્તુળ હોય તો વર્તુળની પરિમિતિ એટલે વર્તુળની બધી બાજુઓનો સરવાળો એટલે વર્તુળની પરિમિતિને એનો શું કહેવાય પરિઘ. તો વર્તુળના પરિઘનું સૂત્ર શું આવે તો કે સર વર્તુળના પરિઘનું સૂત્ર 2πr અને વર્તુળે રોકેલી જગ્યા એટલે કે વર્તુળનું ક્ષેત્રફળ એનું સૂત્ર શું આવે πr². સૂત્રો ખાસ આવડવા જોઈએ. સૂત્રો આવડતા હશે તો દાખલા તમારા માટે એકદમ ઇઝી છે. હવે જુઓ, એક માળી 21 મીટર વ્યાસવાળા બાગની ફરતે બંધ કરવા માંગે છે. તો પહેલાં તો આપણને વર્તુળાકાર એક બાગ આપેલો છે અને એનો વ્યાસ આપેલો. તો લખો જે આપેલું એ પહેલાં લખી દેવાનું કે વ્યાસ બરાબર 21 સેમી. શું આપેલું વ્યાસ કેટલો આપેલો 21 સેમી. હવે આ બાગને એની આજુબાજુથી બંધ કરવાનો બરાબર, વાડ કરવાની હોય તો તે દોરડાને બાગ ફરતે 2 વાર વીંટવાનો. આ વર્તુળ છે ને એની આજુબાજુમાં શું કરવાનું 2 વખત દોરડું વીંટીને એને બાગને બંધ કરવાનો. તો દોરડાની લંબાઈ શોધો એટલે કેટલું દોરડું જોઈશે. તો વર્તુળની ફરતે મારે દોરડું વીંટવું હોય તો એના માટે મારે શું જોઈએ વર્તુળનો પરિઘ જોઈએ. જો આજુબાજુની વાત કરીએ તો શું શોધવો પડે વર્તુળનો પરિઘ. તો એના દોરડાની લંબાઈ શોધો એનો મતલબ મારે શું જોઈશે પરિઘ જોઈશે અને તેની કિંમત શોધો. તો પહેલાં પરિઘ શોધી લઈએ. હવે વર્તુળનો પરિઘ શું થાય તો જુઓ અહીંયા આપણે લખીએ કે વર્તુળનો પરિઘ. પરિઘ એટલે શું 2πr. એના માટે મારે ત્રિજ્યાની કિંમત જોઈએ. તો વ્યાસ પરથી ત્રિજ્યા લઈ લો તો ત્રિજ્યા r બરાબર વ્યાસ ભાગ્યા 2. તો 21/2. હાલ 21/2 જ રાખીએ બરાબર. તો ત્રિજ્યાની કિંમત કેટલી 21/2. હવે આ જે દોરડું છે એક વખત વાડ કરવી હોય તો એક વખત ફેરવવું પડે એટલે 2πr જોઈએ. પણ મારે 2 વખત વાડ કરવાની એટલે મારે આટલું ને આટલું દોરડું 2 વખત જોઈએ. તો શું કરીશ 2 × 2πr. જરૂરી દોરડાની લંબાઈ કેટલી તો 2 × 2πr કારણ કે 2 વખત વાડ કરવાની એટલે 2 વખત પરિઘ લેવો પડે. હવે કિંમત મૂકી દો 2 × 2 પાઈની કિંમત 22/7. આ યાદ રાખજો પાઈની કિંમત ફિક્સ હોય. પાઈની કિંમત 22/7 લેવી પડે તમારે. તો પાઈની કિંમત 22/7 ગુણ્યા r એટલે ત્રિજ્યા. ત્રિજ્યા આપણે શોધી કેટલી આવી
21/2. ચલો 2 2 અહીંયા કેન્સલ થઈ ગયા, 3 સીતા અહીંયા 21 થઈ ગયા, તો શું વધ્યું 2 × 22 × 3 22 અહીંયા 22 તરી 66 એટલે 2 ગુણ્યા કેટલા કરવાના 66. તો 2 × 66 કરશો તો તમને જવાબ મળશે 132. તો 2 × 66 કરશો તો જવાબ આવશે 132 સેમી. શું આવશે? ઉભા રહો 1 મિનિટ. આપણને શેમાં આપેલું છે? બધી કિંમતો મીટરમાં આપેલી. પરીક્ષામાં આપેલો તો મીટરમાં, તો જવાબ આવશે મીટર. તો 2 × 66 કરશો તો 132, તો જવાબ આવશે 132 મીટર. એટલે 2 વખત આપણે જો દોરડાને વીંટાળવું હોય તો કેટલા દોરડાની જરૂર પડે? 132 મીટર દોરડાની જરૂર પડે. હવે આગળ પ્રશ્ન પૂછ્યો કે આ દોરડાના 1 મીટરની કિંમત 4 રૂપિયા, તો દોરડાની કિંમત કેટલી? તો જુઓ 1 મીટર દોરડાની કિંમત બરાબર કેટલા? 4 રૂપિયા. તો આપણા જોડે કેટલું દોરડું? તો 132 મીટર. તો 132 મીટર દોરડાની કિંમત કેટલી? તો શું કરવાનું? 132 × 4 બરાબર. 4 દુ 8, 4 તરી 12, 4 એકા 4 ને 1 5. તો શું આવશે? 528 રૂપિયા કિંમત શોધવાની. તો 528 રૂપિયા. તો કુલ કેટલા રૂપિયા ખર્ચો કરવો પડે? દોરડાની કિંમત થશે તો કે 528 રૂપિયા થશે. ક્લિયર છે કે નહીં? તો જવાબ આવશે 528. ઓકે, તો આ રીતે આપણે શોધી શકીએ. સૌથી પહેલાં આપણને દોરડું શોધવાનું કીધું હતું, તો દોરડું ફરતે ભરાવાનું હોય તો શું શોધવો પડે? પરીખ શોધવો પડે. પણ 2 વખત વાડ કરવાની હતી એટલે મેં કેટલા કરી દીધા? ગુણ્યા 2 કર્યા. પછી મને શું મળી ગઈ? દોરડાની લંબાઈ. દોરડાની લંબાઈ મળી, એના ઉપરથી શું શોધી લીધું આપણે? કિંમત શોધી લીધી. ક્લિયર છે કે નહીં? આગળ જોઈએ, પ્રશ્ન નંબર 2 જોઈએ. બરોબર, એની અંદર શું કીધું છે? 1.5 મીટર વ્યાસવાળા વર્તુળાકાર ટેબલ ક્લોથની કિનારી પર રમા લેસ મૂકવા માંગે છે અને લેસની જરૂરી લંબાઈ શોધો. બરાબર, તો હવે લેસ ક્યાં લગાવવાની હોય? તો આપણને ખબર કે વર્તુળ હોય તો એના ફરતે એનો જે પરિઘ હોય ત્યાં લેસ લગાવવાની હોય. એટલે એનો મતલબ કે આમાં આપણે શું શોધવું પડશે? તો કે સર વર્તુળનો પરિઘ શોધવો પડે. રકમમાં આપેલું શું છે? તો કે સર વ્યાસ આપેલો. તો લખો વ્યાસ બરાબર 1.5 મીટર. પણ મારે જરૂર ત્રિજ્યાની હોય તો એટલે હું શું કરી દઈશ? આના અડધા. તો પહેલાં 1.5 ને શું કહેવાય? તો કે 15/10 અને હજી 2 વડે ભાગો એટલે 2 વડે ભાગીશું તો 15 ના અડધા કેટલા થશે? 7.5 ભાગ્યા 10 અને 10 વડે ભાગ્યું તો કેટલા થઈ જશે? 0.75 મીટર. એટલે ત્રિજ્યા કેટલી મળી? 0.75 મીટર. હવે શું શોધવાનું? તો કે સર હવે આપણે શોધવાનો એનો પરિઘ. તો હવે જુઓ, આપણે પરિઘ શોધીએ. સૌથી પહેલાં તમારે આવી રીતે ત્રિજ્યા શોધી લેવાની. ત્રિજ્યા શોધ્યા પછી આપણને કેટલી લેસ જોઈએ એમ પ્રશ્ન પૂછ્યો. તો કેટલી લેસ જોઈએ? તો એના માટે આપણે શું શોધવો પડશે? પરિઘ. તો હવે પરિઘનું સૂત્ર મૂકો. વર્તુળનો પરિઘ બરાબર શું આવશે? 2πr. તો 2 × 22/7 ગુણ્યા ત્રિજ્યા કેટલી? તો 0.75 એટલે કેટલા કહેવાય? 75/10. કેટલા કહેવાય? 75/10. હવે 75/100 કારણ કે 0.075 એટલે એકમ દશક અને 100ના સ્થાનમાં પોઈન્ટ હોય તો ભાગ્યા 100 આવે. હવે આને શું કહેવાય? તો આને 25 ચોક 100 કહેવાય. તો 25 તરી 75 એટલે એ કેન્સલ થઈ જશે. આ 2 દુ 4 અહીંયા ઉડી જશે અને અહીંયા 11 દુ 22 એટલે 2 અહીંયા કેન્સલ થઈ જશે. તો જવાબ શું આવશે તમારો? 11 તરી 33/7. કેટલો જવાબ આવશે? 33/7. જો 33/7 રાખો તો પણ ચાલે ને પોઈન્ટમાં લાવો તો પોઈન્ટમાં પણ લાવી શકાય. તો પોઈન્ટમાં લાવો તો શું કરો? 33/7 કરો. બરાબર, તો 7 ચોક કેટલા આવશે? 28. અહીંયા આવશે 5 અને અહીંયા પોઈન્ટ લગાવવા આવશે તો 0 અને સીત્યું 49 1 અહીંયા 0 લગાવો તો અહીંયા આવશે 0. તો 7 એકા 7. તો કેટલા આવશે? આટલા સુધી ચાલે. 4.71. તો તમારો જવાબ આવશે 4.71 મીટર. કેટલા આવશે? 4.71 મીટર. બરાબર, હવે જોઈએ આગળ. આપણને શું મળી ગયું? તો આપણને કેટલી લંબાઈની લેસ જોઈશે એ મળી ગઈ. તો કે 4.71 લંબાઈની લેસ જોઈશે. હવે શું કીધું? કે લેસનો ખર્ચ શોધો. તો ખર્ચ શોધી લઈએ. ચલો, તો ખર્ચ શોધવા માટે શું ત્રિરાશિ મૂકવાની? કે 1 મીટરના કેટલા? તો કે સર 1 મીટરના આપણા 15 રૂપિયા. કેટલા રૂપિયા? 15 રૂપિયા. તો આપણા જોડે કેટલી લેસ? 4.71. તો 4.71 મીટર લેસના કેટલા? તો હવે ગુણાકાર કરો. 4.71 × 15.
હવે આને કઈ રીતે કરવાનું, તો તમારે આને અપૂર્ણાંકમાં ફેરવો તો ફેરવી દો. 4.71 ને શું કહેવાય, 471 ભાગ્યા 100 ગુણ્યા 15. હવે ગુણાકાર તો તમને આવડતો જ હોય તો તમારે પહેલાં કોનો ગુણાકાર કરવાનો, 471 ગુણ્યા કેટલા કરવાના, તો કે સર 471 ગુણ્યા તમારે આ બંનેનો ગુણાકાર કરવાનો 15. તો 471 ગુણ્યા 15 કરશો તો તમને શું મળશે, તો તમને મળશે 7065. કેટલા મળશે આ બંનેનો ગુણાકાર કરશો તો 7065 ભાગ્યા 100. ભાગ્યા 100 તો કયા સ્થાનમાં પોઈન્ટ આવે, દશકના સ્થાનમાં પોઈન્ટ આવે. તો એકમ, દશક અને 100ના સ્થાનમાં પોઈન્ટ મૂકો તો જવાબ આવશે 70.65 રૂપિયા. કેટલો જવાબ આવશે, 70.65 રૂપિયા. ક્લિયર છે કે નહીં? તો આ રીતે તમે શું કરી શકો, સૌથી પહેલાં પરિઘ શોધો એટલે એની લંબાઈ મળી જાય, એની લંબાઈ મળી જાય પછી શું મળી જશે, તમને ખર્ચ મળી જશે. ક્લિયર? આગળ જોઈએ એક્ઝામ્પલ નંબર 3. શું કીધું છે, 10 સેમી ત્રિજ્યાવાળા વર્તુળાકાર કાગળમાંથી 4 સેમી ત્રિજ્યાવાળા વર્તુળના કાગળને બાદ કાપી દો. તો એક મોટો વર્તુળ છે, એમાંથી એક નાના વર્તુળને શું કરવાનો, આટલા વર્તુળને આપણે કાપી લેવાનો. તો જે બાકી વધેલો ભાગ છે એનું ક્ષેત્રફળ શોધવાનું. તો બાકી વધેલા ભાગનું ક્ષેત્રફળ કઈ રીતે મળે, તો જે મોટો વર્તુળ છે એમાંથી નાના વર્તુળનું ક્ષેત્રફળ હું બાદ કરી દઉં. મોટો વર્તુળનું ક્ષેત્રફળ આખું, એમાંથી નાનો વર્તુળને શું કરી દઉં, બાદ કરી દઉં. તો બાકી વધેલી પટ્ટીનું ક્ષેત્રફળ મને મળી જાય. તો શું કહેવાય, આમાં કરવાનું શું હોય તો લખો, મોટા વર્તુળનું ક્ષેત્રફળ ઓછા નાના વર્તુળનું ક્ષેત્રફળ. મેં સૌથી પહેલાં તમને આ કેમ લખાવ્યું, ધ્યાન આપો સૂત્ર, કારણ કે તમને ખબર પડે કે શેની જરૂર છે, રકમમાં શું આપેલું તમને લખતા ફાવે. હવે જુઓ તમને શું કીધું, રકમમાં શું આપેલું, તો 10 સેમી ત્રિજ્યાવાળા વર્તુળમાંથી, એટલે 2 વર્તુળ, એમાંથી મોટો જે વર્તુળ છે એની ત્રિજ્યા કેપિટલ આર કેટલી આપેલી, 10 સેમી, બરાબર. એમાંથી એક નાની ત્રિજ્યાવાળો નાનો વર્તુળ એટલે એને લઈ લઈએ સ્મોલ આર, તો એની ત્રિજ્યા 4 સેમી એ શું કરવાનો, આપણે કાપી લેવાનો. તો આપણને વર્તુળના ક્ષેત્રફળ માટે અમે ત્રિજ્યા જોઈએ. તો મોટા વર્તુળનું ક્ષેત્રફળ પાઈ આર સ્ક્વેર ઓછા પાઈ આર સ્ક્વેર. જુઓ મોટા વર્તુળના ક્ષેત્રફળની ત્રિજ્યા મોટી કેપિટલ આર અને નાનામાં નાની. તો હવે બંનેમાં જુઓ, આની જોડે પણ પાઈ, આની જોડે પણ પાઈ, તો સાદુરૂપ સરળ પડે એના માટે પાઈને બંને જોડેથી 12 લઈ લો. તો કૌંસમાં શું વધે, આર સ્ક્વેર માઇનસ આર સ્ક્વેર. ઓકે, હવે કિંમતો મૂકો. કિંમત મૂકી તો પાઈની કિંમત કેટલી, તો કે સર 22/7. કેપિટલ આરની કિંમત કેટલી હતી, તો કે સર 10 હતી, બરાબર. તો 10 દાન કેટલા થઈ જશે, 100 ઓછા સ્મોલ આરની કિંમત કેટલી હતી, 4. તો ચોખ્ખું કેટલા થઈ જશે, 16. તો હવે સાદુરૂપ આપો, 22/7. સૌથી પહેલાં કોનું સાદુરૂપ આપવું પડે, તો કે સર સૌથી પહેલાં કૌંસની અંદર જે કિંમત હોય એનું સાદુરૂપ આપવું પડે. તો 100માંથી 16 જાય તો કેટલા વધશે, તો કે સર વધશે 84. હવે 84 વધ્યા તો તમે જોઈ જો કે ભાઈ 84 ને 7 વડે ભાગી શકાય, તો કે હા 12 સીતા 84. તો 7 કેન્સલ થઈ ગયા, તો શું વધ્યા, 22 ગુણ્યા 12. કેટલા વધ્યા, 22 ગુણ્યા 12. તો 12, તો આ બંનેનો શું કરી દો, ગુણાકાર. તો 22 ગુણ્યા 12 કરશો તો તમને મળશે 264 સેમીનો વર્ગ. કેમ વર્ગ કર્યો, ભાઈ આ ક્ષેત્રફળ છે, ક્ષેત્રફળ હોય તો શું આવે, વર્ગ જ આવે. તો પછી 264 સેમીનો વર્ગ. બાકી વધેલા જે ભાગ છે એનું ક્ષેત્રફળ કેટલું મળ્યું, 264. તો મોટા વર્તુળમાંથી નાના વર્તુળનું ક્ષેત્રફળ બાદ કરો તો પાઈ આર સ્ક્વેર ઓછા પાઈ આર સ્ક્વેર. પાઈને 12 લઈ લીધા, સાદું રૂપ આપ્યું તો તમને જવાબ મળી જાય. ક્લિયર? તો આ તો એક્ઝામ્પલ નંબર 3. આગળ જોઈએ એક્ઝામ્પલ નંબર 4. શું કીધું છે, 2.8 મીટર ત્રિજ્યાના વર્તુળાકાર ટેબલની સપાટી પર પોલિશ કરવાનો ખર્ચ, પોલિશ કરવાની છે તો 1 મીટરનો ખર્ચ આટલો, તો કુલ ખર્ચો કેટલો. જો ટેબલ, હવે ટેબલને પોલિશ ક્યાં કરવાની હોય, તો આખા ભાગમાં કરવાની હોય. એનો મતલબ કે આપણે શું શોધવું પડે, ક્ષેત્રફળ શોધવું પડે, અને ક્ષેત્રફળને પોલિશ કરવાનો શું શોધવાનો, ખર્ચ શોધવાનો. તો સૌથી પહેલાં શું શોધવાનું, ક્ષેત્રફળ. તો લખો વર્તુળનું ક્ષેત્રફળ બરાબર પાઈ આર સ્ક્વેર. હવે જો ત્રિજ્યા આપેલી, ત્રિજ્યા કેટલી આપેલી, આર બરાબર 2.8 મીટર. તો ચલો ક્ષેત્રફળમાં પાઈની કિંમત 22/7, ત્રિજ્યાની કિંમત કેટલી, તો કે 2.8. તો 2.8 ને 28/10 કહેવાય, પણ આરનો વર્ગ છે એટલે 28/10 કેટલી વખત આવશે, 2 વખત. તો 22/7 ગુણ્યા 28/10 ગુણ્યા આર સ્ક્વેર છે ને એટલે 2 વખત. તો 7 ચોક કેટલા થશે, 28. હવે જો હું ઉપર 10 બસ ઉડાડીશ નહીં, હું ખાલી ગુણાકાર કરીશ, 22 ગુણ્યા 4 ગુણ્યા 28. નીચે કેટલા થશે, 10 દાન 100. 100 રાખીશ તો મારે શું થશે, પોઈન્ટ કાપવામાં સરળતા રહેશે ભાગાકાર કરતા. તો બરોબર 22 ચોક કેટલા થશે,
તો કે 22 ચોક થશે 88 અને 88 ગુણ્યા કેટલા કરો 28, તો 28 ગુણ્યા 88 કરશો તો જવાબ આવશે 2464. 2464 ભાગ્યા 100 છેદમાં 100, તો પોઈન્ટ કયા સ્થાનમાં આવે 100 ના સ્થાનમાં, તો એને શું કહેવાય 24.64. કેટલા આવશે 24.64. અને આ શું હતું ક્ષેત્રફળ હતું, તો ક્ષેત્રફળ શેમાં આવશે મીટર, ત્રિજ્યા મીટરમાં હોય તો મીટર સ્ક્વેરમાં આવશે. શેમાં આવશે મીટર સ્ક્વેરમાં, તો 24.64 મીટર સ્ક્વેર. વર્તુળનું ક્ષેત્રફળ મળી ગયું. હવે શું શોધો ખર્ચ શોધો, પોલિશ કરવાનો ખર્ચ. તો 1 મીટર સ્ક્વેરને પોલિશ કરવાનો ખર્ચ કેટલો, તો કે સર એનો 20 રૂપિયા. તો આપણા જોડે કેટલું 24.64 ને પોલિશ કરવાનો ખર્ચો કેટલો, તો 24.64 ને શું કહેવાય 2464 ભાગ્યા 100 ગુણ્યા 20 બરોબર. 0 0 કેન્સલ થઈ જાય. હવે આનો 2 જોડે ગુણાકાર કરી દો. 2464 ને કેટલા વડે ગુણી દો 2 વડે, તો 2464 ને 2 વડે ગુણશો તો તમને જવાબ મળશે 4928 ભાગ્યા 10. હવે ભાગ્યા 10 તો ફરી પોઈન્ટ કયા આવશે દશકના સ્થાનમાં, તો 4928 હોય તેમાં દશકના સ્થાનમાં પોઈન્ટ મૂકો તો તમને શું મળી જાય 492.8 રૂપિયા. ખર્ચો હતો તો શું આવશે રૂપિયા. તો સૌથી પહેલા ક્ષેત્રફળ શોધ્યું અને ક્ષેત્રફળ ઉપરથી શું શોધી લીધું ખર્ચો. ક્લિયર. તો આ હતું આપણું જે ચેપ્ટર જે પ્રશ્ન નંબર 3 છે એસાઇનમેન્ટનો એનું સોલ્યુશન હતું બરોબર. આના સિવાય કોઈ તકલીફ હોય તો તમે કમેન્ટમાં જણાવી શકો છો. બાકી મળીશું નેક્સ્ટ વિડીયોમાં. બાય.